ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આપણી આ સિરીઝમાં તમારું સ્વાગત છે. તો આ આપણો 21મો વિડીયો છે. તમે આગળના 20 વિડીયો ના જોયા હોય તો પ્લીઝ એમસીક્યુના 20 વિડીયો જોઈ લેજો. તો આજનો આપણો પહેલો ક્વેશ્ચન છે કે કોલેસ્ટ્રોલમાં શેનું પ્રમાણ વધુ હોય છે? વિટામિન સી, ગ્લુકોઝ, ફેટ, પ્રોટીન અને એન્ટીબોડીઝ. તો શું આન્સર આવશે? A, B, C or D? બોલો, હવે બરોબર દેખાશે. ચલો, કોલેસ્ટ્રોલમાં શેનું પ્રમાણ વધુ હોય છે? વિટામિન સી, બી ગ્લુકોઝ, સી ફેટ કે ડી પ્રોટીન અને એન્ટીબોડીઝ. તો શું આન્સર આવશે પહેલા ક્વેશ્ચનનો? તો પહેલા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, પ્રોટીન અને એન્ટીબોડીઝ. શું આન્સર આવશે? પ્રોટીન અને એન્ટીબોડીઝ. કોલેસ્ટ્રોલમાં શેનું પ્રમાણ વધુ હોય છે? તો પ્રોટીન અને એન્ટીબોડીઝનું પ્રમાણ વધુ હોય છે. તો આ વિડીયોની અંદર આપણે 100થી ઉપરના એમસીક્યુ જોવાના છે. તો પ્લીઝ પૂરેપૂરા એમસીક્યુ જોજો અને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો બીજો ક્વેશ્ચન છે, માનવ આહારમાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન કે ખનિજ? તો આન્સર આવશે બી, કાર્બોહાઈડ્રેટ. ત્રીજો ક્વેશ્ચન, મજબૂત હાડકાં માટે કયા પોષક તત્વની જરૂર હોય છે? વિટામિન સી, આયર્ન, કેલ્શિયમ કે આયોડીન? શું આન્સર આવશે? તો આન્સર આવશે સી, કેલ્શિયમની. મજબૂત હાડકાં માટે કેલ્શિયમ તત્વની જરૂર હોય છે. ચોથો ક્વેશ્ચન, નીચેનામાંથી કયા પોષક તત્વો આપણને ઉર્જા આપે છે? તો કયા પોષક તત્વો આપણને એનર્જી એટલે કે ઉર્જા આપે છે? પાણી, આયર્ન, વિટામિન સી કે કાર્બોહાઈડ્રેટ? આ બધા જ એમસીક્યુ આપણે પોષણ નામનો ટોપિક છે ને, એના બધા જ છે એમસીક્યુ. તો ચોથા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, કાર્બોહાઈડ્રેટ. તો કાર્બોહાઈડ્રેટ આપણને ઉર્જા આપે છે, એનર્જી આપે છે. વિટામિન બીની ખામીથી કયો રોગ થાય છે? સ્કર્વી, સુક્તાન, બેરીબેરી કે રુધિરની જમાવટ? તો આન્સર આવશે સી, વિટામિન બીની ઉણપથી બેરીબેરી રોગ થાય છે. છઠ્ઠો ક્વેશ્ચન, આંખની સાચવણી તથા જોવાની ક્રિયામાં અગત્યનો ભાગ ભજવતા વિટામિન નીચે આપેલ વિકલ્પો પૈકી કયા છે? વિટામિન બી, વિટામિન ડી, વિટામિન એ કે વિટામિન સી? તો છઠ્ઠા ક્વેશ્ચનનો આન્સર આવશે સી, વિટામિન એ. તો આંખની સાચવણી તથા જોવાની ક્રિયામાં અગત્યનો ભાગ ભજવતો વિટામિન એ છે. તો કયો વિટામિન એ આવે છે? આન્સર સી. સાતમો ક્વેશ્ચન, નીચેનામાંથી કયા વિટામિનની કમી કે અછતના લીધે એનિમિયા રોગ થાય છે? વિટામિન ડી, વિટામિન એ, વિટામિન બી કે વિટામિન બી12? તો શાની ઉણપથી એનિમિયા નામનો રોગ થાય છે? તો વિટામિન બી12, એટલે કે આન્સર આવશે ડી. તો બી12ની ઉણપના લીધે એનિમિયા નામનો રોગ થાય છે. આઠમો ક્વેશ્ચન, વનસ્પતિજન્ય ખોરાકમાં કયું વિટામિન હોતું નથી? વિટામિન એ, વિટામિન સી, વિટામિન ડી કે વિટામિન બી? વનસ્પતિજન્ય ખોરાકમાં કયું વિટામિન હોતું નથી? તો શું આન્સર આવશે આઠમા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે સી, વિટામિન ડી હોતું નથી. વનસ્પતિજન્ય ખોરાકમાં વિટામિન ડી હોતું નથી. નવમો ક્વેશ્ચન, દારૂની લતવાળા લોકોને કયા વિટામિનની ઉણપ સર્જાય છે? તો રિબોફ્લેવિન, નાયાસિન, થાઇમિન, સાઇનોકોબાલામિન? તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? કે દારૂની લતવાળા લોકોને કયા વિટામિનની ઉણપ સર્જાય છે? તો આન્સર આવશે સી, થાઇમિન. થાઇમિન વિટામિનની ઉણપ સર્જાય છે. 10મો ક્વેશ્ચન, વિટામિન બી12 માટે કયું વિધાન ખોટું છે? તો એ, આ વિટામિન ડીએનએ બનાવવા માટે જરૂરી છે. બી, આ વિટામિનની ખામીથી સિકલ એનિમિયા થાય છે. સી, આ વિટામિનની ખામીથી ચેતાતંત્રને નુકસાન થાય છે.
કે ડી આ વિટામિન સાયનોકોબાલામિન તરીકે ઓળખાય છે? તો શું આન્સર આવશે 10મા ક્વેશ્ચનનો? વિટામિન B12 માટે કયું વિધાન નીચેમાંથી ખોટું છે? A, B, C યા D? તો આન્સર આવશે બી. આ વિટામિનની ખામીથી સિકલ સેલ એનિમિયા થાય છે. બીજા બધા સાચા છે. આ વિધાન ખોટું છે એટલે આન્સર આવશે બી. તો 11મો ક્વેશ્ચન, વિટામિન સી માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો એ, તેની ઉણપથી સ્કર્વી નામનો રોગ થાય છે. તેની ઉણપથી સ્કર્વી નામનો રોગ થાય છે. બી, વિટામિન સીની ઉણપથી થતા રોગોમાં હાડકાના સાંધામાં દુખાવો થાય છે. સી, વિટામિન સીની ઉણપથી ઘામાં રૂજ મોડી આવે છે. કે ડી, વિટામિન સી ફણગાવેલા કઠોળમાં હોતું નથી. તો શું આન્સર આવશે 11મા ક્વેશ્ચનનો? A, B, C કે D? વિટામિન સી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? 3 સાચા છે અને 1 ખોટું છે. તો તેની ઉણપથી સ્કર્વી નામનો રોગ થાય છે. તો રાઈટ, વિટામિન સીની ઉણપથી સ્કર્વી નામનો રોગ થાય છે એટલે વિટામિન સીનો પહેલું તો આવે જ. વિટામિન સીની ઉણપથી થતા રોગોમાં હાડકાના સાંધામાં દુખાવો થાય છે. આ પણ આવે. વિટામિન સીની ઉણપથી ઘામાં રૂજ મોડી આવે છે. સાચી વાત છે, ખટાશના કારણે. અને વિટામિન સી ફણગાવેલા કઠોળમાં હોતું નથી. તો આન્સર આવશે આપણો ડી. આ વિધાન ખોટું છે. 12મો ક્વેશ્ચન, બાળકોમાં દ્રષ્ટિ ગુમાવવાનું મુખ્ય કારણ ભારતમાં કયું છે? ટ્રેકોમા, જન્મજાત મોતિયા, વિટામિન એની ઉણપ કે આંખોમાં ઈજા? તો 12મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે ગાઈસ? A, B, C યા D? કે બાળકોમાં દ્રષ્ટિ ગુમાવવાનું મુખ્ય કારણ ભારતમાં કયું છે? દૂધ પીવાનું ઓછું છે એટલે વિટામિન એની ઉણપ, સારું દૂધ પ્રાપ્ત થતું નથી આપણને. ઓકે ફાઇન. 13મો ક્વેશ્ચન, નીચે જણાવેલા પૈકી કયું વિટામિન પાણીમાં દ્રાવ્ય નથી? એ રિબોફ્લેવિન, બી રેટિનોલ, સી પાયરિડોક્સિન, સી સાયનોકોબાલામિન? તો શું આન્સર આવશે 13મા ક્વેશ્ચનનો? A, B, C યા D? તો આન્સર આવશે બી રેટિનોલ. 14મો ક્વેશ્ચન, નીચેનામાંથી ફેટ સોલ્યુબલ વિટામિન કયું છે? નીચેનામાંથી ફેટ સોલ્યુબલ વિટામિન કયું છે? વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી યા વિટામિન B2? તો શું આન્સર આવશે? A, B, C યા D? તો આન્સર આવશે એ. વિટામિન એ ફેટ સોલ્યુશનબલ વિટામિન છે. 15મો ક્વેશ્ચન, વિટામિન એની ઉણપથી થતો રોગ એનિમિયા, પેલાગ્રા, રતાંધળાપણું કે લકવો? તો આન્સર આવશે સી રતાંધળાપણું. 16મો ક્વેશ્ચન, વિટામિન B12નું રાસાયણિક નામ જણાવો. ફોલિક એસિડ, સાયનોકોબાલેમાઇન, પેન્ટોથોનિક એસિડ, ટોફોફેરોલ? તો શું આન્સર આવશે 16મા ક્વેશ્ચનનો? વિટામિન B12નું રાસાયણિક નામ શું છે? તો 16મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી. 17મો ક્વેશ્ચન, દરેક દાળમાંથી આપણને આહારનો કયો ઘટક મળે છે? ચરબી, પ્રોટીન, વિટામિન કે એક પણ નહીં? દરેક દાળમાંથી આપણને આહારનો કયો ઘટક પ્રાપ્ત થતો હોય છે? A, B, C યા D? તો આન્સર આવશે બી પ્રોટીન મળે છે આપણને બધી જ દાળમાંથી. 18, કયું વિટામિન લોહી જામી જવામાં મદદ કરે છે? તો વિટામિન એ, વિટામિન ડી, વિટામિન બી કે વિટામિન કે? તો આન્સર આવશે ડી વિટામિન કે. બધા જ વિટામિન્સ મોઢે કરવા જરૂરી છે. 19મો ક્વેશ્ચન, વિટામિન B12 કયા નામથી ઓળખાય છે? થાઇમિન, રિબોફ્લેવિન, પાયરોડોક્સિન કે સાયનોકોબાલમિન? શું આન્સર આવશે? ABCD?
તો વિટામિન B12 ડી આવશે આન્સર. 20મો ક્વેશ્ચન, દૂધમાં કયું વિટામિન હોતું નથી? વિટામિન સી, વિટામિન ડી, વિટામિન એ કે વિટામિન બી? તો કયું વિટામિન આમાંથી હોતું નથી? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે સી, કારણ કે સી વિટામિન કેવું હોય? ખાટું હોય થોડું. કયું વિટામિન હોતું નથી? વિટામિન સી હોતું નથી દૂધમાં. 21મો ક્વેશ્ચન, વિટામિન ડીની ઉણપથી કયો રોગ થાય છે? રતાંધળાપણું, બેરી, પેલાગ્રા કે સુક્તાન? તો આન્સર આવશે ડી, સુક્તાન. 22મો ક્વેશ્ચન, આહારનો કયો ઘટક શરીરમાં શક્તિદાતા તરીકે વર્તે છે? કાર્બોદિત, વિટામિન, પ્રોટીન કે ખનિજ ક્ષાર? આહારમાં કયો ઘટક શરીરમાં શક્તિદાતા તરીકે વર્તે છે? તો 22મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ, કાર્બોદિત. આહારમાં કાર્બોદિત ઘટક શરીરમાં શક્તિદાતા તરીકે વર્તે છે. 23મો ક્વેશ્ચન, વિટામિન્સના પ્રકાર કેટલા છે? 6, 5, 4 કે 2? તો 23મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? 5 2 વાર લખાઈ ગયા છે એટલે 5 તો નહીં જ આવે. કે 6 કે 2? વિટામિન્સના પ્રકાર કેટલા છે? તો આન્સર આવશે 2, ડી આન્સર આવશે. 24મો ક્વેશ્ચન, ગાજરમાંથી કયું વિટામિન મળે છે? તો સી, ઈ, એ કે બી? ગાજરમાંથી કયું વિટામિન મળે છે? તો શું આન્સર આવશે ગાઈસ? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે સી, ગાજરમાંથી એ વિટામિન મળે છે. 25, લોહી જમવામાં કયો વિટામિન મદદ કરે છે? તો આન્સર આવશે ડી. આ ક્વેશ્ચન આપણે આગળ જોઈ ગયા છીએ. લોહી જમવા માટે વિટામિન કે મદદ કરે છે. 26મો ક્વેશ્ચન, બાળકોમાં સુક્તાન અને પુખ્તોમાં ઓસ્ટીઓમેલેસિયા રોકવા માટે કોનો ઉપયોગ થાય છે? વિટામિન ડી, વિટામિન સી, વિટામિન કે વિટામિન એ? તો આન્સર આવશે વિટામિન ડી, એ આન્સર આવશે અને વિટામિન આવશે ડી. તો બાળકોમાં સુક્તાન અને પુખ્તોમાં ઓસ્ટીઓમેલેસિયા રોકવા માટે વિટામિન ડીનો ઉપયોગ થાય છે. 27મો ક્વેશ્ચન, રેટિનોલ કયું વિટામિન છે નીચેનામાંથી? તો વિટામિન બીઆઈ, B1, વિટામિન એ, વિટામિન સી કે વિટામિન ડી? શું આન્સર આવશે? વિટામિન B1, વિટામિન એ, વિટામિન સી કે વિટામિન ડી? રેટિનોલ કયું વિટામિન છે નીચેનામાંથી? તો 27મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, વિટામિન એ. વિટામિન એની ઉણપથી કયો રોગ થાય છે? રક્ત સાંદ્રતા ઘટવી, દાંત નબળા પડે, રતાંધળાપણું કે હાડકાં નરમ બને? તો આન્સર આવશે સી, રતાંધળાપણું. 29મો ક્વેશ્ચન, પૌષ્ટિક તત્વો કયા પ્રકારના હોય છે? તો એ, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, પાણી, હવા, તાપમાન, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન, ખનિજ, ચરબી કે પાણી? કે ડી, દવાઓ, રસાયણો, હોર્મોન્સ? તો શું આન્સર આવશે 29મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે પૌષ્ટિક તત્વો કયા પ્રકારના હોય છે? તો પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન્સ, ખનિજ, ચરબી અને પાણી? તો આન્સર આવશે સી. 30મો ક્વેશ્ચન, સંતુલિત આહારમાં કયું પોષક તત્વ ઉર્જા આપે છે? ક્ષાર, વિટામિન, પાણી કે કાર્બોહાઈડ્રેટ? તો 30મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, કાર્બોહાઈડ્રેટ. સંતુલિત આહારમાં કયું પોષક તત્વ ઉર્જા આપે છે? તો કાર્બોહાઈડ્રેટ. 31મો ક્વેશ્ચન, જેરોપ્થાલેમિયા અટકાવવા માટે કયું વિટામિન જવાબદાર છે? તો ડી, B12, એ કે ઈ? કયું વિટામિન? વિટામિન ડી, વિટામિન B12, વિટામિન એ કે વિટામિન ઈ? તો આન્સર આવશે જેરોપ્થેલેમિયા અટકાવવા માટે કયું વિટામિન જવાબદાર છે? તો આન્સર આવશે સી, એ વિટામિન જવાબદાર છે. 32, કયા વિટામિનની ઉણપથી નાઇટ બ્લાઇન્ડનેસ થાય છે? 32મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? B12, B6, એ કે ડી? કયા વિટામિનની ઉણપથી નાઇટ બ્લાઇન્ડનેસ થાય છે?
તો આન્સર આવશે સી, એ વિટામિનની ઉણપથી. 33મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું વિટામિન હોર્મોન અને દ્રશ્ય રંગ દ્રવ્ય બંને તરીકે કાર્ય કરે છે? તો થાઇમિન, રિબોફ્લેવિન, રેટિનલ કે ફોલિક એસિડ? શું આન્સર આવશે 33મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે બી, રિબોફ્લેવિન. 34મો ક્વેશ્ચન, કયા વિટામિનની ઉણપથી પેલેગ્રા થાય છે? નિયાસિસ, થાઇમિન, રિબોફ્લેવિન કે ડી, પેન્ટોથેનિક એસિડ? તો આન્સર આવશે એ, નિયાસિસ વિટામિનની ઉણપથી પેલેગ્રા થાય છે. 35મો ક્વેશ્ચન, એન્ટીપોલિન્યુરાઇટિકલ વિટામિન કયું છે? થિયામિન, ટોકોફેરલ, ફોલિક એસિડ કે આપેલ પૈકી એક પણ નહીં? તો આન્સર આવશે એ, થિયામિન. એન્ટીપોલિન્યુરાઇટિકલ વિટામિન થિયામિન છે. 36મો, ઝેરોથેલિમિયા અટકાવવા કયું વિટામિન ઉપયોગી છે? વિટામિન ઈ, વિટામિન એ, વિટામિન ડી કે વિટામિન સી? તો આન્સર આવશે બી, વિટામિન બી એ. 37મો ક્વેશ્ચન, હાર્ટ પેશન્ટનો ખોરાક કેવો હોવો જોઈએ? એ, કાર્બોહાઈડ્રેટ મુક્ત, બી, કોલેસ્ટ્રોલ અને લિપિડ ફ્રી, સી, પ્રોટીન મુક્ત કે ડી, વિટામિન મુક્ત? તો 37મા ક્વેશ્ચનનો શું આન્સર આવશે ગાઈસ? એ, બી, સી યા ડી, કે હાર્ટ પેશન્ટનો ખોરાક કેવો હોવો જોઈએ? કોલેસ્ટ્રોલ અને લેપિડ ફ્રી હોવો જોઈએ. 38મો ક્વેશ્ચન, વિટામિન B1ના સમુદ્ર સ્ત્રોત કયો છે? વિટામિન B1નો સમુદ્ર સ્ત્રોત કયો છે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે બી. 39મો ક્વેશ્ચન, વિટામિન કેવું હોઈ શકે? વિટામિન કેવી હોઈ શકે? એ, બી, સી યા ડી? તો 39મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી. 40મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? તો વિટામિન એ, તો રતાંતરપણું, વિટામિન સી, તો સ્કર્વી, આયોડિન, તો ગોઈટર, તો વિટામિન B1, તો એનિમિયા? તો શું આન્સર આવશે 40મા ક્વેશ્ચનનો? કયું જોડકું સાચું નથી? તો આન્સર આવશે ડી, વિટામિન B1, તો એનિમિયા. 41મો, દરેક દાળમાંથી આપણને આહારનો કયો ઘટક મળે છે? તો આન્સર આવશે સી, પ્રોટીન. 42, પેલેગ્રા આહારના કયા ઘટકની ઉણપથી થાય છે? પ્રોટીન, ખનિજ ક્ષાર, ચરબી કે વિટામિન? 42માં શું આન્સર આવશે? તો આન્સર આવશે વિટામિન. પેલેગ્રા આહારના કયા ઘટકની ઉણપથી થાય છે? તો વિટામિનની ઉણપથી થાય છે. 43મો ક્વેશ્ચન, વિટામિન એ, ડી, ઈ, કે શામાં ઓગળે છે? ચરબી, તેલ, મીઠું કે પાણી? આ 2023માં જ પૂછાયો હતો, 17/12/2023 VMC FHWમાં. તો વિટામિન એ, ડી, ઈ, કે શામાં ઓગળે છે? તો આન્સર આવશે એ, ચરબીમાં ઓગળે છે. 44મો ક્વેશ્ચન, પોષણ માટે દરરોજ આહારમાં કેટલા આવશ્યક એમિનો એસિડ લેવા જોઈએ? 12, 9, 7 કે 6? તો આન્સર આવશે સી, 9 લેવા જોઈએ. કેટલા આવશ્યક એમિનો એસિડ લેવા જોઈએ? 9. 45, પોષણ પ્રોફાઇલમાં ખોરાકની અસુરક્ષા શબ્દ શું દર્શાવે છે? ભૂખનો અભાવ, પૂરતા સલામત અને પૌષ્ટિક ખોરાકની મર્યાદિત પહોંચ, બિન આરોગ્યપ્રદ નાસ્તાનો વધુ પડતો વપરાશ કે વારંવાર અતિશય ખાવું? તો આન્સર આવશે બી, પૂરતા સલામત અને પૌષ્ટિક ખોરાકની મર્યાદિત પહોંચ. 46મો ક્વેશ્ચન, 1 ગ્રામ પ્રોટીનમાં કેટલી કેલેરી મળે છે? 1, 40, 4 કે 10? 1 ગ્રામ પ્રોટીનમાં કેટલી કેલેરી મળે છે? તો આન્સર આવશે બી,
4. 47મો ક્વેશ્ચન. દૂધમાં કયા પોષક તત્વોનો અભાવ હોય છે? પ્રોટીન, લોહ તત્વ, કાર્બોહાઈડ્રેટ કે કેલ્શિયમ? તો આન્સર આવશે બી, લોહ તત્વ. દૂધમાં કયા પોષક તત્વની ઉણપ હોય છે કે લોહ તત્વનો અભાવ હોય છે? 48મો ક્વેશ્ચન. મનુષ્યના વાળમાં કયું પ્રોટીન હોય છે? ઓમેગા, સેક્રેટિન, કેરાટીન, એન્કિરીન? મનુષ્યના વાળમાં કયું પ્રોટીન હોય છે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે સી, કેરાટીન હોય છે મનુષ્યની વાળમાં પ્રોટીન. 49. 68 કિલોગ્રામ વજન ધરાવતા પુખ્ત વયના પુરુષની પ્રોટીનની દૈનિક જરૂરિયાત કેટલી હોય છે? 68 કિલોગ્રામ વજન ધરાવતા પુખ્ત વયના પુરુષની પ્રોટીનની દૈનિક જરૂરિયાત કેટલી હોય છે? 34 ગ્રામ, 68 ગ્રામ, 102 ગ્રામ કે 75 ગ્રામ? તો આન્સર આવશે બી, 68 ગ્રામ. 50મો ક્વેશ્ચન. પ્રોટીનના પ્રકાર કેટલા છે? આ ક્વેશ્ચન આવી ગયો, પ્લીઝ કમેન્ટ કરજો ગાઈસ. પ્રોટીનના કેટલા પ્રકાર છે? 51. સંતુલિત આહારમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. તો એ, માત્ર પ્રોટીનના સ્ત્રોતો. બી, યોગ્ય પ્રમાણમાં તમામ મુખ્ય ખોરાક જૂથો. સી, માત્ર ફળો અને શાકભાજી. કે ડી, માત્ર એક જ જૂથના ખોરાકો? તો શું આન્સર આવશે 51મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે બી, યોગ્ય પ્રમાણમાં તમામ મુખ્ય ખોરાક જૂથો. 52મો ક્વેશ્ચન. રોજિંદા આહારમાં 2000 કિલો કેલેરી દીઠ કેટલા ગ્રામ આહાર ફાઇબર લેવો જોઈએ? આહાર ફાઇબર લેવો જોઈએ? 30, 40, 25 કે 20? શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? રોજિંદા આહારમાં 2000 કિલો કેલેરી દીઠ કેટલા ગ્રામ આહાર ફાઇબર લેવો જોઈએ? તો આન્સર આવશે બી, 40. 53. 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટ કેટલી કેલેરી આપે છે? તો 4 કિલો કેલેરી, 9 કિલો કેલેરી, 7 કિલો કેલેરી કે 10 કિલો કેલેરી? તો 53મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ, 4 કિલો કેલેરી. 54મો ક્વેશ્ચન. 1 ગ્રામ ખાંડમાંથી કેટલી ઉર્જા મળે છે? 5.4 કેલેરી, 4.1 કેલેરી, 3.2 કેલેરી કે 8.9 કેલેરી? તો શું આન્સર આવશે 54મા ક્વેશ્ચનનો? બી, 4.1 કેલેરી. 1 ગ્રામ ખાંડમાંથી 4.1 કેલેરી ઉર્જા મળે છે. 50. 10 ગ્રામ પ્રોટીનમાંથી કેટલી કેલેરી મળે છે? 10 ગ્રામ પ્રોટીનમાંથી કેટલી કેલેરી મળે છે? 40, 10, 1 કે 90? તો આન્સર આવશે એ, 40. 56. 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટમાંથી કેટલી કિલો કેલેરી મળે છે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે બી. 57મો ક્વેશ્ચન. આહારના ઘટકો કેટલા છે? 8, 9, 7 કે 6? બી, 7. તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? આહારના કેટલા ઘટકો છે? તો આન્સર આવશે ડી, 6. આહારના કેટલા ઘટકો છે? તો 6. તો આ સાથે આપણા પોષણવાળા ટોપિકના 57 ક્વેશ્ચન પૂરા થયા છે. આપણે બીજો ટોપિક લઈશું બાળકોની વૃદ્ધિ અને વિકાસશીલ. તો આ ટોપિકની અંદર 6 જ ક્વેશ્ચન છે, એટલે આની અંદર લઈ લીધો છે. તો પહેલો ક્વેશ્ચન કે વિકાસ એટલે શું? એ, વજનમાં વધારો થવો. બી, સાઇઝમાં વધારો થવો. સી, કાર્યશક્તિમાં વધારો થવો કે ડી, ઉપરોક્ત ત્રણેય? તો આન્સર આવશે સી, કાર્યશક્તિમાં વધારો થવો. વિકાસ એટલે કાર્યશક્તિમાં વધારો થવો. બીજો, બાળક વિકાસની અવસ્થાઓ કેટલી હોય છે? 3, 4, 6 કે 2? તો આન્સર આવશે બી, 4. બાળ વિકાસની અવસ્થાઓ 4 છે. 3. આંગણવાડી ખાતે બાળકોના વૃદ્ધિ દર માટે
નીચેનામાંથી કયો સૂચક આંક ઉપયોગમાં લેવાય છે? ઉંમર પ્રમાણે વજન, ઉંમર પ્રમાણે ઊંચાઈ, બાવડાનો ઘેરાવો, વજન પ્રમાણે ઊંચાઈ. તો શું આન્સર આવશે? A, B, C યા D? ત્રીજા ક્વેશ્ચનનો આન્સર આવશે A, ઉંમર પ્રમાણે વજન. ચોથો ક્વેશ્ચન, ન્યૂ બોર્ન બેબી કોને કહેવાય? જન્મથી 1 વર્ષ સુધી, જન્મથી 28 દિવસ સુધી, જન્મથી 3 વર્ષ સુધી કે ડી ઉપરના બધા જ? તો આન્સર આવશે બી, જન્મથી 28 દિવસ સુધી. પાંચમો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો વિકાસશીલ સીમાચિહ્નનો સામાન્ય રીતે 6 મહિનાના શિશુ દ્વારા પ્રાપ્ત થાય છે? એ, આધાર વિના બેસવું, બી, સ્વતંત્ર રીતે ચાલવું, સી, ટૂંકા વાક્યોમાં બોલવું કે ડી, સરળ શબ્દો લખવા. તો શું આન્સર આવશે પાંચમા ક્વેશ્ચનમાં? A, B, C યા D? તો આન્સર આવશે એ, આધાર વિના બેસવું. છઠ્ઠો ક્વેશ્ચન, બાળપણના સમયગાળા દરમિયાન નીચેનામાંથી કઈ વર્તણૂક પ્રણાલી પ્રતિબિંબિત થાય છે? તો એ, સામાજિક કુશળતાને કલ્પના શક્તિ, બી, વધુ સ્વતંત્રની અભિવ્યક્ત, સી, મૂળભૂત લાગણીશીલ અભિવ્યક્તિ અને પરિચિત ચહેરાઓ સાથે ક્રિયા પ્રતિક્રિયા કે ડી, ઓળખ નિર્માણ અને સાથીઓનો પ્રભાવ. તો શું આન્સર આવશે છઠ્ઠા ક્વેશ્ચનનો? બાળપણમાં સમયગાળા દરમિયાન નીચેનામાંથી કઈ વર્તણૂક પ્રણાલી પ્રતિબિંબિત થાય છે? A, B, C યા D? તો આન્સર આવશે સી, મૂળભૂત લાગણીશીલ અભિવ્યક્તિ અને પરિચિત ચહેરાઓ સાથે ક્રિયા પ્રતિક્રિયા. તો આગળ, બાળકોનો કુપોષણ અને જન્મજાત ખામીઓ, આ ત્રીજો ટોપિક છે. આના ક્વેશ્ચન પણ 5 જ છે, તો આ વિડીયોની અંદર આપણે લઈ લીધો છે. તો પહેલો ક્વેશ્ચન છે, પરિવારની પોષણ જરૂરિયાતોનું મૂલ્યાંકન કરતી વખતે ખાલી જગ્યા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા. તો એ, ઉંમર, ઊંચાઈ અને વજન, બી, શારીરિક જરૂરિયાતો, ધર્મ, સાંસ્કૃતિક અને વય સંબંધિત જરૂરિયાતો, આવશ્યકતાઓ અને વિનંતીઓ, સી, ઉંમર, વંશીયતા, વજન, ધર્મ અને સામાજિક સ્થિતિ કે ડી, ઉંમર, વંશીયતા, વજન અને સામાજિક સ્થિતિ. તો શું આન્સર આવશે? પરિવારની પોષણ જરૂરિયાતોનું મૂલ્યાંકન કરતી વખતે ખાલી જગ્યા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા. તો A, B, C યા D? તો પ્લીઝ ફ્રેન્ડ્સ, લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. હું બધા જ મુદ્દા વાઇઝ તમારા માટે MCQ લઈને આવી છું. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક આપી દેજો. આપણા આ 21મો આપણો લેક્ચર છે, તો તેની અંદર બધા જ ટોપિક વાઇઝ મેં MCQ મૂક્યા છે. તો પ્લીઝ બધા જ આગળના બધા જ વિડીયો જોવા તમારે. તો પહેલા ક્વેશ્ચનનો આન્સર આવી જશે બી. બીજો, બાળ મૃત્યુ માટે જવાબદાર કારણ કયું છે? નિમોનિયા, ઝાડા, ઓછું વજન કે આપેલ તમામ? બાળ મૃત્યુના માટે જવાબદાર કારણ કયું છે? નિમોનિયા, ઝાડા, ઓછું વજન કે આપેલ તમામ? તો આન્સર આવશે ડી, આપેલ તમામ. ત્રીજો, WHO મુજબ કુપોષણનું પ્રમાણ જાણવા કયો ચાર્ટનો ઉપયોગ કરી શકાય છે? Z સ્કોર ચાર્ટ, T સ્કોર ચાર્ટ, F સ્કોર ચાર્ટ કે P સ્કોર ચાર્ટ? તો આન્સર આવશે એ, Z સ્કોર ચાર્ટ. WHO મુજબ કુપોષણનું પ્રમાણ જાણવા માટે Z સ્કોર ચાર્ટનો ઉપયોગ થાય છે. ચોથો ક્વેશ્ચન, ગંભીર કુપોષણ વિનાના શોકવાળા 1 થી 3 વર્ષના બાળકને સામાન્ય બાટલો પ્રથમ વખત કેટલા પ્રમાણમાં આપવો જોઈએ? A, B, C યા D? તો આન્સર આવશે ચોથા ક્વેશ્ચનનો બી. પાંચમો ક્વેશ્ચન, નીચેના વિકલ્પોમાંથી જન્મજાત ખામી અટકાવવા બાબતમાં કયું વિધાન સાચું છે? આશરે 60% જેટલી જન્મજાત ખામીને રોકી શકાય છે.
બી આશરે 80% જેટલી જન્મજાત ખામીને રોકી શકાય છે. સી આશરે 20% જેટલી જન્મજાત ખામીને રોકી શકાય છે. કે ડી આશરે 40% જેટલી જન્મજાત ખામીને રોકી શકાય છે. તો પાંચમા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે ગાઈસ? એ, બી, સી, યા, ડી? તો આન્સર આવશે બી. 80% જેટલી જન્મજાત ખામીઓને રોકી શકાય છે. નેક્સ્ટ આપણો ટોપિક છે ગર્ભ નિરોધક. તો ગર્ભ નિરોધક પદ્ધતિ. આ ટોપિકનો પહેલો ક્વેશ્ચન કે મલ્ટી લોડ 375 ઇન્ટ્રાઉટેરિન ડિવાઇસ કેવી રીતે કાર્ય કરે છે? તો એ શુક્રાણુઓની પ્રજનન ક્ષમતામાં વધારો. બી હોર્મોન પ્રકાશની ઉત્તેજના. સી ઓવ્યુલેશનનું ઉત્તેજના. કે ડી કૃષાણુનાશક અસર? તો શું આન્સર આવશે પહેલા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે ડી શુક્રાણુનાશક અસર. બીજો ક્વેશ્ચન લક્ષિત યુગલોના સંબંધમાં કુટુંબ નિયોજન કાર્યક્રમનો પ્રાથમિક ધ્યેય શું છે? એ જન્મોની સંખ્યા ઘટાડવા માટે. બી યુગલોને વધુ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહન કરવા. સી યુગલોને કુટુંબ નિયોજન સેવાઓની સુલભતા પૂરી પાડવા માટે. કે ડી મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યમાં સુધારો કરવા માટે? તો બીજા ક્વેશ્ચનનો આન્સર શું આવશે ગાઈઝ? લક્ષિત યુગલોના સંબંધમાં કુટુંબ નિયોજન કાર્યક્રમનો પ્રાથમિક ધ્યેય શું છે? એ, બી, સી, યા, ડી? તો આન્સર આવશે સી યુગલોને કુટુંબ નિયોજન સેવાઓની સુલભતા પૂરી પાડવા માટે. ત્રીજો ક્વેશ્ચન પરિવાર નિયોજન કાર્યક્રમમાં 2 થી 3 બાળકો ધરાવતા યુગલોને લક્ષ્ય યુગલ કેમ ગણવામાં આવે છે? કેમ ગણવામાં આવે છે? તો એ તેઓ પરિવાર નિયોજન સેવાઓ સ્વીકારે અને તેનો ઉપયોગ કરે તેવી શક્યતા વધુ હોય છે. બી તેમને અનિચ્છનીય ગર્ભાશયનું જોખમ વધારે હોય છે. સી તેઓ કતમ માટે સંવેદનશીલ હોય છે. કે ડી તેઓ પરિવાર નિયોજન સેવાઓ માટે પ્રાથમિકતા જૂથ છે? તો શું આન્સર આવશે ત્રીજા ક્વેશ્ચનનો? એ, બી, સી, યા, ડી? શું આન્સર આવશે? તો ત્રીજા ક્વેશ્ચનનો આન્સર શું આવશે કે પરિવાર નિયોજન કાર્યક્રમમાં 2 થી 3 બાળકો ધરાવતા યુગલોને લક્ષ્ય યુગલ કેમ ગણવામાં આવે છે? તો આન્સર આવશે ડી તેઓ પરિવાર નિયોજન સેવાઓ માટે પ્રાથમિકતા જૂથ છે. ચોથો ક્વેશ્ચન નીચેનામાંથી કઈ સ્ત્રી નસબંધી પદ્ધતિ છે? એ નોલાન્ટ. બી શુક્રનલિકા પૂર્ણછેદન. સી અંડનલિકા પૂર્ણછેદન. કે ડી યોનિપટલ? નીચેનામાંથી કઈ સ્ત્રી નસબંધી પદ્ધતિ છે? તો આન્સર આવશે ચોથા ક્વેશ્ચનનો એ, બી, સી, યા, ડી? તો આન્સર આવશે સી અંડનલિકા પૂર્ણછેદન. 5 કુટુંબ નિયોજનના ઓપરેશનમાં કેટલા સમય પછી મહિલાઓને નોર્મલ થઈ શકે? 48 કલાક, 36 કલાક, 1 અઠવાડિયું કે 1 વર્ષ? તો શું આન્સર આવશે? કુટુંબ નિયોજનના ઓપરેશનમાં કેટલા સમય પછી મહિલાઓ નોર્મલ થઈ શકે? 48 કલાક, 36 કલાક, 1 અઠવાડિયું કે 1 વર્ષ? તો પાંચમા ક્વેશ્ચનનો આન્સર આવશે એ 48 કલાકમાં જ મહિલા નોર્મલ થઈ શકે છે. છઠ્ઠો IUCD 380 એ કેટલા વર્ષ સુધી ગર્ભધાન સામે રક્ષણ આપે છે? 3 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ કે 10 વર્ષ? તો શું આન્સર આવશે છઠ્ઠા ક્વેશ્ચનનો? એ, બી, સી, યા, ડી? તો આન્સર આવશે 10 વર્ષ. IUCD 380 એ 10 વર્ષ સુધી ગર્ભધાન સામે રક્ષણ આપે છે. કેટલા વર્ષ? 10 વર્ષ. સાતમો ક્વેશ્ચન ગર્ભ નિરોધક પદ્ધતિ અને RTI, STD,
એઇડ્સ પ્રિવેન્શનમાં રક્ષણ આપતી પદ્ધતિનું નામ જણાવો. ઓરલ પિલ્સ, ASV, કોન્ડોમ, કોપર ટી. તો શું આન્સર આવશે? પદ્ધતિના નામ જણાવો. A, B, C યા D. શું આન્સર આવશે? તો 7મા ક્વેશ્ચનનો આન્સર આવશે C. 8મો ક્વેશ્ચન. વિશ્વના કયા દેશે રાષ્ટ્રીય સ્તરે કુટુંબ નિયોજન માટે કાર્યક્રમ અમલમાં મૂક્યો? ભારત, ચીન, અમેરિકા કે ગ્રેટ બ્રિટન? શું આન્સર આવશે 8મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે A, ભારત. 9મો ક્વેશ્ચન. પુરુષોમાં કરવામાં આવતા વૈધિકરણ ઓપરેશનને શું કહેવામાં આવે છે? A, વાસ્ટોમી, વૈધત્વ, ટ્યુબેક્ટોમી કે નહીં? તો 9મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે કે પુરુષોમાં કરવામાં આવતા વૈધિકરણ ઓપરેશનને શું કહેવામાં આવે છે? તો આન્સર આવશે A, વાસ્ટોમી. 10મો ક્વેશ્ચન. નોર પ્લાન્ટ એ કુટુંબ નિયોજનની કયા પ્રકારની મેથડ છે? નોર પ્લાન્ટ એ કુટુંબ નિયોજનની કયા પ્રકારની મેથડ છે? મિકેનિકલ, કુદરતી, શિફ્ટ કંટ્રોલ કે હોર્મોનલ? તો 10મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે ગાઈસ? A, B, C યા D? કે નોર પ્લાન્ટ એ કુટુંબ નિયોજનની હોર્મોનલ પ્રકારની મેથડ. આન્સર આવશે 10મા ક્વેશ્ચનમાં D. 11મો ક્વેશ્ચન. ગર્ભ નિરોધક પદ્ધતિની અસરકારકતા પદ્ધતિ. A, સેન્સ, B, પર્લ ઇન્ડેક્સ, C, ગર્ભપાત દર કે D, CPR? શું આન્સર આવશે? A, B, C યા D? ગર્ભ નિરોધક પદ્ધતિની અસરકારક પદ્ધતિ કઈ છે? તો આન્સર આવશે B, પર્લ ઇન્ડેક્સ. TCU 380 એ કેટલા વર્ષે બદલવી પડે? 4 વર્ષ, 8 વર્ષ, 6 વર્ષ કે 10 વર્ષ? તો શું આન્સર આવશે 12મા ક્વેશ્ચનનો? C આન્સર આવશે, 10 વર્ષે બદલવી પડે. 13મો ક્વેશ્ચન. કપલ પ્રોટેક્શન રેટ કઈ બાબતને લગતો સૂચિત આંક છે? A, કુલ જન્મને લગતો, કુલ શિક્ષિત સ્ત્રીઓને લગતો, સરેરાશ આવરદાને લગતો કે ગર્ભ નિરોધક ઉપયોગને લગતો? તો આન્સર આવશે D, ગર્ભ નિરોધક ઉપયોગને લગતો. 14. ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સના એક પેકેટમાં ટોટલ કેટલી ગોળીઓ આવે છે? 28, 30, 25 કે 31 ગોળી? કેટલી ગોળીઓ આવે છે? તો 14મા ક્વેશ્ચનનો આન્સર આવશે A, 28 ગોળીઓ આવે છે. કેટલી આવે છે? 28. 15. DMPA ઇન્જેક્શન કેટલા માસે લેવું જોઈએ? 1 માસે, 3 માસે, 5 માસે કે 4 માસે? DMP ઇન્જેક્શન કેટલા માસે લેવું જોઈએ? તો આન્સર આવશે B, 3 માસે લેવું જોઈએ. 16મો. નીચેનામાંથી કોને કોપર ટી ઉપકરણ મૂકવાની સલાહ નહીં આપો? ઓછામાં ઓછું એક બાળક હોય, સામાન્ય માસિક ચક્ર, ગર્ભાશય અને આજુબાજુ ચેપ ન હોય કે D, નિદાન ન કરી શકાય તેવો યોનિગત રક્તસ્રાવ? તો 16મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? નીચેમાંથી કોને કોપર ટી ઉપકરણ મૂકવાની સલાહ ન આપવી જોઈએ? તો આન્સર આવશે D, નિદાન ન કરી શકાય તેવો યોનિગત રક્તસ્રાવ. 17. પુરુષ નસબંધીનું ઓપરેશન કર્યા બાદ કેટલા સમય સુધી નિરોધક વાપરવા નહીં આપો? આશરે 3 માસ, આશરે 1 માસ, આશરે 15 દિવસ કે વાપરવા જરૂરી નથી? પુરુષ નસબંધીનું ઓપરેશન કર્યા બાદ કેટલા સમય સુધી નિરોધ વાપરવા પડે છે? તો શું આન્સર આવશે? A, B, C યા D? તો આન્સર આવશે 3 માસ.
18. કોપર ટીમાં વપરાતા કોપરની અસર નીચેનામાંથી કઈ છે? A, B, C, D. તો આન્સર આવશે 18મા ક્વેશ્ચનનો A. 19. છાયા ગોળી માસિકના કયા દિવસે શરૂ કરવામાં આવે છે? A, B, C, D. તો આન્સર આવશે A. 20. કોપર ટી 380 એ ખાલી જગ્યા વર્ષ સુધી અસરકારક હોય છે? 10 વર્ષ, 15 વર્ષ, 5 વર્ષ કે નહીં? તો આન્સર આવશે 10 વર્ષ માટે હોય છે. 21. સ્ત્રી નસબંધીમાં કઈ નળીને કાપીને બાંધે છે? A. ફેલોપિયન ટ્યુબ, ઓવેરિયન ટ્યુબ, યુરેટર ટ્યુબ કે વાજ? સ્ત્રી નસબંધીમાં કઈ નળીને કાપીને બાંધે છે? તો શું આન્સર આવશે? A, B, C, D. 21મા ક્વેશ્ચનમાં આન્સર આવશે A. ફેલોપિયન ટ્યુબ. ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ MPA પ્રોજેસ્ટ્રોજન ઓનલી આવે છે? ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ MPA પ્રોજેસ્ટોન ઓનલી ઇન્જેક્ટેબલ છે, જે દર ખાલી જગ્યા ડીપ ઇન્ટ્રામર્ક્યુલર આપવામાં આવે છે. ફરીથી, ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ MPA પ્રોજેસ્ટોન ઓનલી ઇન્જેક્ટેબલ છે, જે ખાલી જગ્યા દર ડીપ ઇન્ટ્રામર્ક્યુલર આપવામાં આવે છે. તો એ 1 મહિને, 2 મહિને, 3 મહિને કે 6 મહિને? તો 22મા ક્વેશ્ચનનો આન્સર આવશે C. 3 મહિને આપવામાં આવે છે. 23. નીચે દર્શાવેલ વિકલ્પોમાંથી MPASC ઇન્જેક્શનની કાર્યવાહી કરવાની પદ્ધતિ નથી. શું લખ્યું છે? કરવાની પદ્ધતિ નથી. સર્વાઇકલ મ્યુકસનું જાડું થવું, ગર્ભાશયનું આંતરિક સ્તર પાતળું થવું, ઓવ્યુલેશન સ્પ્રેશન, શુક્રાણુઓને શિથિલ કરવું. તો 23મા ક્વેશ્ચનનો શું આન્સર આવશે ગાઈસ? A, B, C, D. તો આન્સર આવશે D. શુક્રાણુઓનું શિથિલ કરવું. 24. નીચેનામાંથી કઈ કુટુંબ કલ્યાણની કાયમી પદ્ધતિ છે? નિરોધ, NSV, કોપર ટી કે ઓરલ પિલ્સ? શું આન્સર આવશે 24મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે C. કોપર ટી. 25. અંતરાશ શું છે? A. કોપર ટી, B. ઇન્જેક્ટેબલ ગર્ભ નિરોધક, C. ઓરલ ગર્ભ નિરોધક કે D. સબક્યુટેનિયસ નિરોધક? તો 25મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે કે અંતરાશ શું છે? A, B, C, D. તો 25મા ક્વેશ્ચનનો આન્સર આવશે B. ઇન્જેક્ટેબલ ગર્ભ નિરોધક. અંતરા એટલે શું? ઇન્જેક્ટેબલ ગર્ભ નિરોધક. 26મો ક્વેશ્ચન. ભારતમાં દર 1000ની વસ્તીએ કેટલા લાયક દંપતીઓ હોય છે? તો A. 50 થી 70, B. 100 થી 120, C. 150 થી 180 કે D. 200 થી 250? ભારતમાં દર 1000ની વસ્તીએ કેટલા લાયક દંપતીઓ હોય છે? તો 26મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે ગાઈઝ? A, B, C, D. તો આન્સર આવશે C. 150 થી 180 લાયક દંપતીઓ હોય છે. 27. કાયમી વંધ્યીકરણ પદ્ધતિ કઈ છે? ઓરલ પિલ્સ, કોપર ટી, પુરુષ અને સ્ત્રી વંધ્યીકરણ ઓપરેશન કે D. નિરોધન? તો 27મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? A, B, C, D. કાયમી વંધ્યીકરણ પદ્ધતિ કઈ છે? ઓરલ પિલ્સ, કોપર ટી, પુરુષ અને સ્ત્રી વંધ્યીકરણ ઓપરેશન કે D. નિરોધ? તો આન્સર આવશે C. પુરુષ અને સ્ત્રી વંધ્યીકરણ ઓપરેશન. 28. આંખળીની સૌથી વધારે થતી આડઅસર કઈ છે? A. માસિકમાં વધારે લોહી પડવું, B. પેટમાં દુખાવો, C. ચક્કર આવવા કે D. પેટમાં ઇન્ફેક્શન? તો
28માં ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? A, B, C, D. તો આન્સર આવશે A. માસિકમાં વધારે લોહી પડવું. આંખડીની સૌથી વધારે થતી આડઅસર કઈ થાય છે? કે માસિકમાં વધારે લોહી પડવું. 29. કોપર ટી 380 એ આંકડી કેટલા વર્ષ સુધી ચાલી શકે છે? તો આનો આન્સર તમારે આપવાનો છે. આપણે હમણાં જ જોઈ ગયા છીએ આ ક્વેશ્ચનનો આન્સર. 30. કુટુંબ નિયોજન કાર્યક્રમમાં કાયમી પદ્ધતિ કોને કહેવાય છે? માલાડો, નસબંધી, કોપર ટી કે ઇન્જેક્ટેબલ કોન્ટ્રાસેપ્ટિવ્સ. કુટુંબ નિયોજન કાર્યક્રમમાં કાયમી પદ્ધતિ કોને કહે છે? A, B, C, D. તો આન્સર આવશે B, નસબંધી. 31. નિરોધનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે? HIV અટકાવવા, ગર્ભધાન અટકાવવા, ગોનોરિયા રોગ અટકાવવા કે ઉપર દર્શાવેલા તમામ. તો શું આન્સર આવશે 31માં ક્વેશ્ચનનો? તો આન્સર આવશે ડી, ઉપર દર્શાવેલા તમામ. 32. કુટુંબ કલ્યાણની કઈ પદ્ધતિ હંગામી નથી? કુટુંબ કલ્યાણની કઈ પદ્ધતિ હંગામી નથી? NSV, નિરોધ, કોપર ટી કે ઓરલ પીસ. તો શું આન્સર આવશે 32માં ક્વેશ્ચનનો? તો આન્સર આવશે A, NSV. શું આન્સર આવશે? NS. 33મો ક્વેશ્ચન. લક્ષિત દંપતી એટલે? તો A, લાયક દંપતી પૈકી કુટુંબ કલ્યાણની કોઈપણ પદ્ધતિ અપનાવેલ હોય. B, લાયક દંપતી પૈકી કુટુંબ કલ્યાણની કોઈપણ પદ્ધતિ ન અપનાવેલ હોય. C, લાયક દંપતી પૈકી કુટુંબ કલ્યાણની માત્ર કાયમી પદ્ધતિ અપનાવેલ હોય. કે D, લાયક દંપતી પૈકી કુટુંબ કલ્યાણની માત્ર હંગામી પદ્ધતિ અપનાવેલ હોય. તો શું આન્સર આવશે લક્ષિત દંપતી એટલે? A, B, C યા D? તો 33માં ક્વેશ્ચનનો આન્સર આવશે B, લાયક દંપતી પૈકી કુટુંબ કલ્યાણની કોઈપણ પદ્ધતિ ન અપનાવેલી હોય. 34. મંદિરાની ઉંમર 27 વર્ષની છે. તે ધાત્રી માતા છે. તેને કુલ 2 બાળકો છે. તો મંદિરાને કઈ પદ્ધતિ માટે સલાહ આપશો? નિરોધ, કોપર ટી, ટ્યુબેક્ટોમી કે અહીં દર્શાવેલ તમામ. તો શું આન્સર આવશે 34માં ક્વેશ્ચનનો? A, B, C યા D? તો આ સાથે આપણા બધા જ ક્વેશ્ચન પૂરા થઈ ગયા છે. પ્લીઝ વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો મારી ચેનલને. અને આગળના વિડીયો તમે ના જોયા હોય તો પ્લીઝ આ 21વા નંબરનો વિડીયો છે, તો આગળના 20 વિડીયો પણ તમે જોઈ જ લેજો. તો 34માં ક્વેશ્ચનનો આન્સર આવશે C, ટ્યુબેક્ટોમી. મંદેરાની ઉંમર 27 વર્ષની છે. તે ધાત્રી માતા છે. તેને કુલ 2 બાળકો છે. તો મંદિરાને ટ્યુબેક્ટોમી માટે સલાહ આપવી જોઈએ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.